અડધી કલાકનું ટાણું છે, દુર્યોધન જાગ્યો છે. સાંભળજો, દુશ્મનાવટે કેવ્યું યુદ્ધ કેવા, પાંડવોનો કૌરવનો આ યુદ્ધ હાલે, પણ દુર્યોધન છે ઈ ધર્મરાજા અને સહદેવ બે રાતે બેઠા છે, બાકી બધા હોઈ ગયા છે. એના કક્ષમાં આવે છે, પક્ષમાં નહીં કક્ષમાં. પક્ષમાં આવી ગયો તો સવાલ જ નહોતો, પણ અડધી કલાકને ટાણે ધર્મરાજ યુધિષ્ઠિર અને સહદેવ બેઠા છે. એના કક્ષમાં દુર્યોધન આવે છે, અને દુર્યોધન રાતે જો દિવસે લડે છે, રાતે પાછા ભેગા થાય છે. રાતે દુર્યોધન આવ્યો એટલે ધર્મરાજા સહદેવ ઉભા થયા, ધર્મરાજા બેઠા છે. ધર્મરાજા કે આવ ભાઈ. દુર્યોધન બેસાડ્યો બાજુમાં, સહદેવ પાણી આપ્યું. કેમ ભાઈ? ત્યારે મોટા ભાઈ ઊંઘ નથી આવતી. ઊંઘ તો અમને નથી આવતી દુર્યોધન. તારી પાસે તો કેવા વિરલાવ છે, અમારી પાસે તો ગિરધારી ગોપાલ છે. અમારી પાસે એક તમને કહું, તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ કૃષ્ણ ન હોય ને તો તમારી જેવો ગરીબના પેટનો કોઈ નથી આ દુનિયામાં. કૃષ્ણ હોવો જોઈએ. ઓધવ ગોકુળમાં રોકાણા ને, અહીંયા કથા આવી છે, આમાં આવશે. ગોકુળમાં ઘણું રોકાણા ઓધવ, અને પછી પાછા મથુરા જવા માટે નીકળે છે. માં જશોદા નંદ બાવાની પાસે જઈ ઓધવ હાથ જોડીને કહે છે કે માં હવે હું જાઉં, ઘણું રોકાણો. જશોદાના શબ્દો સાંભળજો મિત્રો. આંખ વાલી શ્રાવણ ને ભાદરવો વહેતા છે. ઓધવ આ બાપ અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે છે? અમને મળી મળીને વયા જાય બધા. હા માં, મારે હવે જાવું જોવે, પણ કૃષ્ણને કઈ કહેવું છે, સંદેશો દેવો છે. અને સાંભળજો, જશોદા કહે છે, ઓધવ ઘડીક ઉભા રહ્યો. નંદ બાવા થાંભલી પકડીને ઉભા છે, થાંભલીને ટેકો દે, ધ્રુજે છે થાર થાર થાર. નંદ બાવા માં જશોદા ઓરડામાં ગયા, એક નાની કુરડી લીધી, કુરડીમાં ગોરો ભર્યો, માથે મોઢું બાંધ્યું, અને બે હાથમાં કુરડી લઈ જશોદા આવીને ઓધવને કહે છે કે ઓધવ, મારો ગોવિંદ ગોકુળ મૂકીને ગયો ને મથુરા, ત્યારથી એને ગોરહ નહીં ખાધું હોય, યો આ ગોરહ લેતા જાઓ. અને હવે સાંભળજો જશોદા શું બોલ્યા. જશોદા એટલું બોલ્યા, ઓધવ એ માધવને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું છે. ગરીબ શબ્દ જ્યાં પૂરો ન થયો, ઓધવ રોઈ પડ્યો. માં તમારે આંગણે તો 9 લાખ ગાયું, કારણ કે ત્યારે પશુધન પ્રધાન્ય હતું. કે માં પરગણામાં તમારી જેવડો કોઈ મોટો માણા નથી, નંદના ખોરડા જેવડું કોઈ મોટું ખોરડું નથી, તમારા આંગણે 9 લાખ ગાયું દૂધે છે, તમે કઈ રીતે ગરીબ? ત્યારે જશોદા એટલું બોલ્યા, ઓધવ સંપત્તિ અઢળક હોય પણ કૃષ્ણ ન હોય ને તો એની જેવો કોઈ ગરીબ ન હોય. બાપ જ્યારથી ગોવિંદ અમને મૂકીને વયો ગયો, જ્યારથી કૃષ્ણ અમને મૂકીને વયો ગયો, તેના બાપ અમે રાકા થઈ ગયા, અમે કંગાળ થઈ ગયા. એમ કૃષ્ણ નહીં હોય ને પાસે, એનાથી મોટો આ દુનિયામાં કોઈ ગરીબ ન હોઈ શકે. અમારી પાસે કૃષ્ણ છે દુર્યોધન, અમારી પાસે ક્યાં કોઈ બીજા યોદ્ધાઓ છે? હા મોટા ભાઈ, પણ દાદા ભીષ્મની મને ચિંતા થાય છે. હવે સાંભળજો, દુર્યોધન એમ કે દાદા ભીષ્મ, કે દાદા ભીષ્મની તને કેમ ચિંતા થાય? કે મોટા ભાઈ છે અમારી ભેગા પણ અમારા પક્ષમાં નથી. શું કહે કે દાદો ભીષ્મ છે અમારી ભેગા છે, ઘણા નથી. આપણે ચૂંટણીમાં આવું બને, ગાડી એની હોય, બોર્ડ એના હોય, પેટ્રોલ એનું હોય, પણ રાતના પ્રસાર બીજા ના કરતા હોય. એમ દાદા ભીષ્મ ને દુર્યોધન, સોરી, દાદા ભીષ્મ માટે દુર્યોધન એવું કહે છે ધર્મરાજ યુધિષ્ઠિરને. અને સહદેવ બેઠા છે કે દાદો છે અમારી ભેગો પણ અમારા પક્ષમાં નથી. ત્યારે મરક મરક દાંત કાઢતા કાઢતા ધર્મરાજ યુધિષ્ઠિર એટલું બોલ્યા કે દુર્યોધન એ તો ગંગાનો દીકરો છે, હટરો કટરો હાડરો જોતર ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. દુર્યોધન માણસ મરી જાય એને બાળી દેવામાં આવે, અને અધકસરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. એને બદલે આ તો એને ધાવીને મોટો થયો છે, ગંગાનો જાયો છે, એના કોઠામાં પાક્યો. હા, ઈ કોઈ દી તારી હારે ગોઠવાય ખરો?
કે પણ મોટા ભાઈ હું જોઉં છું 2 દિવસ થયા છે દાદા ભીષ્મને, પણ 2 દિવસ થા અર્જુનની સાથે એવી રીતની રમતું કરે છે, યુદ્ધ નથી કરતો. નકર જેને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી એવા દાદા પરશુરામના મુશના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એવો દાદો ભીષ્મ. અર્જુન તો એનો છોકરો કહેવાય. આ 2 દીથા દાદા લડે છે. દાદા ભીષ્મ લડે છે અને પાર્કિંગમાં ગાડી નડે છે. ભેગું કરી દીધો. GJ3 CR 7741 ફોર્ડ ફિયાસ્ટા, ફોર્ડ કંપનીની ગાડી છે. આમ નડતી હોય તો તમારી રીતે કાઢીને બીજા બાજુમાં નીકળી જાય ને. હવે જવાનું થોડું મારે કોઈને કહેવાય. આમ તો નડે એમ જ ગાડી મૂકો તો આવડા છે એટલા તો બે. આમ તો જો કે બેઠા જ છો બધા, મજા આવે છે ને. દાદા ભીષ્મની માંડીને બેઠો છો, મજા જ આવે ને. હે આ પિતાંબર ક્યાં પડ્યું આ પ્રસંગી હાલે છો પાછો. ભલે હું ગમે ત્યાં જાઉં છું પણ પ્રસંગી છે કે કૃષ્ણના ખંભેલી 2 વાર પિતાંબર પડ્યું છે. એટલે દુર્યોધનને કીધું, દુર્યોધને વાત કરી દાદો ક્રોધમાં નથી આવતો, પણ મોટા ભાઈ મને ઈ કયો દાદો ભીષ્મ ક્રોધમાં કેમ આવે? કે ગાંડા હવે જો સાંભળો, દુશ્મન હવે એ આવી સલાહ માગે અને દાદો ભીષ્મ ક્રોધમાં આવે તો આના ભાઈઓ મરે ને. અને ધર્મરાજા વિયા જાય આમાં તો. દાદો જો ક્રોધમાં ચીડે, હવે ઈ શિખામણ દેવી એને ધર્મરાજ કહેવાય. હે દુશ્મન નહીં હારી સલાહ દેવી, એની ભેગો કૃષ્ણ રે. એટલે મરક દાંત કાઢતા ધર્મરાજ યુધિષ્ઠિરે સહદેવ સામું જોયું. એટલે સહદેવે કીધું દુર્યોધનને, દુર્યોધન દાદાને ખીજવાડવો હોય તો એક રસ્તો છે. શું? કે એને નબળાનું ખવડાવી દે. જો પાપી નો કીધો, ક્રોધી નો કીધો, કામી નો કીધો, ખાલી એટલું કીધું કે નબળામાં બધું આવી ગયું, કે નબળાનું ખવડાવી દે. તા તો વળી દુર્યોધન સત્વાદી થવા જાય કે મોટા ભાઈ મારે તાત્કાલિક નબળો ગોતવો હોય ક્યાં? તો સહદેવે દાંત કાઢતા કીધું ભાઈ તમારે ક્યાં ગોતવા જવા પડે એમ છે. હે તમારે ક્યાં ગોતવા જવા પડે એમ? દુર્યોધન સમજી ગયો કે આ ઘા આપણી ઉપર આવ્યો. તોય પાછો કેવો ઈ તો પાછા શું કે હે મોટા ભાઈ નબળો કેવો કોને? સહદેવે પાછું કીધું કે દુર્યોધન વડીલ હવારના પોરમાં ચણ લઈ અને નીકળે અને પંખી ચણતા હોય ત્યાં એની ચણ નાખે અને પંખી ઉડી જાય તો માનવાનું કે 1 નંબરનો નબળો. એટલે દુર્યોધને હવારમાં પોતે જ પ્રયોગ કર્યો, બીજાને જોઈને કહેતા આપણે જ હાલો જોઈ લઈ. હાથમાં ચણી લીધી પંખી ચણતા હતા. દુર્યોધને જે આમ કરીને આમ ઘા કર્યો તો હાટ કરતા પંખી ઉડી ગયા. તા તો બુરા દેખન મેં ગયો બુરા મિલા નહીં કોઈ, જબઘટ ભીતર દેખિયા તો મુझसे बुरा ન કોઈ. દુર્યોધન કે હાય હાય આ તો ભૂંડો હું જ મર્યો છું. હા ને રસોઈયાને હુકમ કરી દીધો રસોઈ તૈયાર કરો. અને હવારના પોરમાં દાદા ભીષ્મને કીધું દાદા હા બેટા તમારે મારે જમવાનું છે. ઘરે ભૂંડું થયું ને તો બેટા હું ક્યાં કોઈ દી જમ્યો તારી હારે? એમાં હું 18 દિવસ તો કઈ અન્ન લેવાનો નથી, ફરાળ ઉપર હાલું છું. તા દુર્યોધને ઘા માર્યો દાદા આજ મારી ભેગા ન જમો તો તમારા પૌત્રના સોગંદ. એટલે પૌત્રમાં પાંડ્યું આવી ગયા ને. દાદા ભીષ્મને જો કરી ભૂંડી આને કાલ બતાવે બીજું હું આ જાતિ જિંદગી મારું મોત બગાડવા ઉભો થયો. અને આમ જાત દુર્યોધનના રસોડામાં જાય છે અને ખાલી હજી થાળી પીરસાડીને અન્ને હજી આમ અડ્યા દાદા અડ્યા. તપેલ ત્રાંબા જેવી આગ થયો, હાથમાં કોળિયો મળ્યો ધ્રુજવા. લાઈવ કરીને દાદો ભીષ્મ ઉભો થયા કે પાંડવોના દીકરાના મગજમાં હું રાય ગળી ગઈ છે. દુર્યોધન કે હવે બરાબર. હાલ રથ મળ્યો દાદો હરખો કરવા, ઘોડાના સોકડા મળ્યા હરખા કરવા. સામે ભગવાન કૃષ્ણ મળ્યા અર્જુનને કહેવાય અર્જુન આ દિગ્પાલોના હાથમાં ધરતીના છેડા મળ્યા છૂટવા. આજ ક્ષત્રિય આવવાનો છે આપણે હામો. આજ મારીએ નહીં તો કઈ નહીં, પણ અર્જુન ધ્યાન રાખજે દાદાના માર ખાતો નહીં. હાલ દાદો ઘોડા ઉપર એમ કે બરોબર રથડો તૈયાર કરો, રથ ઉપર પેકની પર પેર દીયો, પેકની હિલાઈ દીયો, રથની પેકની ઉપર પગ દઈને દાદો જેમ કહેવાય રથ ઉપર સવાર થાય તો દિગ્પાલોના હાથમાં ધરતીના છેડા મળ્યા છૂટવા ભાઈ.
અને દાદો ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં આવીને પહેલી પ્રતિજ્ઞા લીધી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. અને જહા દેખો તહા ભીષ્મ ભાઈઓ. અર્જુનનો રથ મળ્યો જમા 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 કરવા. અને એક રથ દાદા ભીષ્મે ઠે 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 કરતું જ્યાં બાણ છોડ્યું તા રથના ભાંગીને ભૂકો. બે ત્રણ વાર તો કૃષ્ણના વસ્ત્ર ચીરીને નીકળે છે. ત્યાં સામો કૃષ્ણ હોકારા કરે કે વાહ ભીષ્મ, વાહ ગંગેવ, વાહ ભીષ્મ, વાહ ગંગેવ. અને પછી કૃષ્ણને સામે જ આમ કહેવાય ક્રોધ ચડે છે દાદા ભીષ્મને. એ રથનો ભૂકો થઈ ગયો. આ બાજુ એમ કહેવાય કે રથ વગરના ઘોડા, આ બાજુ ઘોડા વગરનો રથ. રથના પૈડ્યા જુદા. એક બાજુ અર્જુન ભાખ દઈને પડ્યો, એક બાજુ ભગવાન નારાયણ જેમ કહેવાય પડ્યો. અને જ્યાં ભાગલો રથ જોયો ને બેયને ધરતી પર જોયા એટલે ધનુષ બાણ હેઠા મૂકી અને દાદા ભીષ્મ એમ કહેવાય કે શમશેર ઉપાડી હાથમાં તલવાર લીધી અને રથથી નીચે ઉતરીને જે બાજુ કનૈયો પડ્યો છે એ બાજુ ચાપ 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 જેમ કહેવાય ડગલા મળ્યો દાદો ભીષ્મ ફરવા. ત્યારે ગોમાં મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, મધુરાધિપતિ રખિલમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા મારતો અને દાદો હાલ્યો આવે કૃષ્ણ ઢહડાય અમાર પાછો પાછો. અર્જુનની નજર ચોટજી ખાય હાય. અને દાદાની ભાઈ આંખમાં ધોબો ધોબો હાલાનું લોહી નાખ્યું હોય એવી તપેલ તાંબા જેવી આંખું થઈ ગયેલી. અને કૃષ્ણ બાજુ ડગલા ફેર્યા દાદા ભીષ્મએ. અને ઢહડાતા ઢહડાતા ભાંગલા રથનું પૈડું ગોવિંદના હાથમાં આવી ગયો. આમ જ હજી રથનું પૈડું હાથમાં લીધો. ચારાક 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 થઈને હજી ગોઠણિયા ફેર ગોવિંદ થાય છે. અર્જુન બધ ભરે છે. અર્જુન પગે પડે છે. હે ગોવિંદ મોં કે પાગ. આમ કે આમ જ હજી પૈડું લીધું તા તો શમશેરનો ઘા કરી અને માથાનો મુંગઠ નીચે ઉતારીને દાદો ભીષ્મ ત્રાહિમામ શરણાગત છું. બસ મારા બાપ. પણ ઈ જ્યારે પીડ્યો છે ત્યારે પીતાંબર ધરતી પડી ગયું હતું એકલો. હાવ આમ પન્યા પીર્યો. ત્યારે ધરતીએ પીતાંબરને પૂછ્યું હતું કે હે પીતાંબર, આ કૃષ્ણ જયારે હલવાણો છે અને આવી ખરી રોજ હારે રહેનારો તું અને આજ આને કફરી પરિસ્થિતિમાં ભલામણનો સાથ મૂકી દીધો. ત્યારે પિતાંબરે માં ધરતીને કીધું માં સાંભળ, મારું નામ પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર કહેતા ઢાંકણ. પિતાંબર પિત્ત વત્તા અંબર. હું શરીરનું ઢાંકણ છું. પછી કૃષ્ણનું શરીર ઢાંકું તોય ભલે અને હે માં ધરા તારું શરીર ઢાંકું તોય ભલે. માં તને વાંધો શું આવ્યો? ત્યારે માં ધરતીએ કીધું તું પિતાંબર છો પણ ગાંડા કૃષ્ણનું છો, મારું નહીં. તાક માં હું હટી માટે ગયો કારણ પ્રતિજ્ઞા લીધી હતી ને કે 18 દી હાથમાં હથિયાર નહીં લઉં. કે હા ત્યારે મારથી નજીક કોઈ ન હોય ને હું જોઉં ને નજીક સાંભળવામાં તાકે હા તાકે અમુક વખતે બહુ નજીક રહેતા હોય ને અને પ્રતિજ્ઞા તોડવી હોય ને તો આપણથી ભોઠો ન પડે ને એટલે ઘડીક આપણે હટી જવાય જેથી કરીને એને ભોઠપ ન લાગે. એટલે હું હટી ગયો છું. અને બીજી વાર આ દ્વારકાના બજારમાં પિતાંબર પડ્યું. ફરી વાર ધરતીએ મારા બાપ પ્રશ્ન કર્યો કે પિતાંબર તેથી તો કૃષ્ણને ભોઠપ ન લાગે એટલે તું ખંભા ઉપરથી ચરકી ગયો, પણ આજે કેમ? અને ત્યારે ફરી વાર પિતાંબરે કીધું માં હું તો રોજ આની ભેગો રહું છું ને કૃષ્ણની ભેગો. કે હા તાકે વર્ષોના જુદા પડેલા મિત્રો આજ પહેલી વાર મળી રહ્યા હોય ત્યારે આડે હાય ન કહેવાય. અહીંયા ભલે મળી લે એટલે મેં કૃષ્ણને ઘડીક છૂટો કર્યો છે ભલા માના. અને પછી કૃષ્ણ તો ખૂબ રોકાણા લઈ ગયા. ભો સુદામાને ભાઈ તમને કહું કૃષ્ણને ને સિંહાસન આપી દીધું ભગવાન કૃષ્ણ કે અહીંયા સુદામા ભાઈ આવો. સુદામા કે હારો આવી ખબર નહોતી એટલું બધું માન દે આ કૃષ્ણ છે કે બીજું કોઈ છે? સુદામા આખ્યું સોળે. અને પછી તમે કથા જાણો છો. પછી તો બહુ રોકાણા ને લીલા લહેર કર્યા. ને પછી સુદામાને છું કે અહીંયા હાવ બેઠા બેઠા આપણે છોકરા વાળા નાળાને તાપે વાળું કરે છે, હવે મારે નીકળી જવું જોઈએ. સુદામા નીકળી ગયા. જાણો છો પછી ન્યા પહોંચ્યા ને પોરબંદર તો એની ઝૂંપડી હતી, ત્યાં મેલ થઈ ગયેલો સોનાનો. તો સુદામા બિચારાની ઝૂંપડી ગોતે. કઈ મારી ઝૂંપડી હતી, અહીંયા એક ગાય દુબળી બાંધેલી હતી. ગાય બાંધેલી હતી ત્યાં હાથી ઝૂલે અને ઝૂંપડી હતી ત્યાં સોનાનો મેલ જોયો. સુદામો રડ્યો બહુ.
અરે રે નો ગયો તો સારું તો એટલા દી ત્યાં રખડ્યો તો કોકે મારી ઝૂંપડી હટાવી નાખી, આ કોકે મેલ બનાવી નાખ્યો. ક્યાં ગયા છે મારા છોકરા? ગોરાણી ક્યાં ગઈ છે? તા તો ગોરાણી અટારિયેલી બોલ્યા કે એ અહીંયા વી આવો. અરે કે ગોરાણી ન્યા શું કરો કોકના મકાનમાં? કોકનું નથી, આપણું છે. તમે ન્યા હતા ત્યારે દ્વારકાધીશે અહીંયા બધું પોગાડી દીધું છે. ખાલી દ્વારકાના દર્શન કરો ને ત્યાં તમારા દારિદ્રના ભૂકા વયા જાય. પછી તો સુદામા અંદર ગયા તા તો છોકરા તમને કોઈ નિશાળે આવેલા જ તે દફતર બફતર ઘા કરીને પપ્પા પપ્પા એકચ્યુઅલી અહીંયા વહી આવો ને અંગ્રેજી મીડિયા બોલવા છોકરા. એ તો પછી આવું જ થાય ને બધું. હે તમને કહું અંદર જોયું તા તો કાંઈ ઘટે જ નહીં. ઓહો હોમ થિયેટર અંદર ગીત વાગે ત્યારે મસ્ત મસ્ત દો નેન. આ તેદુનું ગીત છે એટલે ભગવાનના કૃષ્ણની આંખની વાત છે. અગર તુમ મિલ જાઓ તો જમાના છોડ દેંગે હમ ને આવી બધા ગીત વાગે એટલે ભગવાન મળી જાય તો જમાનો મુકાઈ જાય ને એમ. આ બધા ગીત હારા જ છે. તો કોઈ ઘેરે ન હોય તમે કૃષ્ણના ફોટા સામું આ ગીત ગાઓ, અગર તમે મિલ જાઓ જમાના છોડ દે, કેવું સારું લાગે. ક્યાં ગાવું નહીં આવડવું જોવે. આ ઘણા તો શહેરનું નથી, આ ગામડામાં હવે તો હા આ મોબાઈલ જા ઘણા થોરની વાડની આયડા દીજીને જે ફોન લગાડે ને, હાલો આવ્યા તમે પાલકા લે હા એ આવ્યા દરિયા ઉભા તારા બાપ. હવે આ એક નાની વાત કહીને મારા પાસે કીર્તિભાઈ રજૂ કરવા ક્યાં ગયા? શ્રી શ્રી કીર્તિદાનજી આપ અહીંયા પધારો. બહુ સારી વાત હૈયા સડી એટલે કહી દો. આજે પોરબંદર ની તે આપણે બહુ આઘું નથી જવું. બેહો કીર્તિભાઈ. હવે જોવા બધા આમ જોવા આમ જોવો ઠેઠ સુધી બેઠા બધા ઠેઠ સુધી અને એ ઠેઠ સુધી બેહવાના પાછા. કેટલો મને હાચવ્યા. અને એક વાત નક્કી છે, કૃષ્ણની વાત કરીએ ને થાક વયો જાય. નહીં તો ગોવાનો પ્રોગ્રામ પૂરો કરીને સીધો અહીંયા આવ્યો, હું તો જ ન થાત. હે હવે જોવો તમે માપે હો. કેમ પણ અમારી હિંમત કેમ એમ મૂળ વાત ઉપર આવું સાંભળવી ને. હવે તમે જોવો 2 મિનિટની વાત પણ આમ જોવો. હવે એ પછી એવું થયું, પછી તો સુદામાને તો ખબર જ નહોતી કે આ બધું મોકલી દીધું. એ તો ઉભા કેડે વિચાર જ કરતા આવ્યા કે ભલા માણા એને પીતાંબર પહેર્યા હતા એ તે લઈ લીધા ને પોતળી આપી દીધી ને મોટા માણા લોભી બહુ હોય ને એને બદલે સીધું તમને કહો આ લીલા લહેર કરાવી દીધા ને આવો બંગલો ને તમને કહો 5 તો કામ વાળ્યું 5 ની 8 ઓલાને અષ્ટપટરાણી ને આને અષ્ટકામ વાળી. ખૂણામાં ફોન પડેલો. કવિ પાકો આની ફરમાઈશ ઘણી છે, હું કઈ બહુ પૂરી ન કરું. કા હા પાડે પધાર પધાર. ઘડીક બેહો એક સારી વાત કરું છું. બેહો 2 મિનિટ ઘડીક બેસી જાઓ. હું આ બોલું સુદામાની કૃષ્ણની માંડીને બેઠો છું. વૈયાવો વૈયાવો માર ખ્યાપા વૈયાવો. પૂજાભાઈ હવે હવે મારો પ્રોગ્રામ ચાલુ થયો છે એમ થોડો હાલે. તમે વૈયા જાવ મૂળભાઈ વૈયાવો ઘડીક બેહો. હું તો કહું એમ બધા વૈયા ગયા આવીશું. તાળીઓથી વધાવો. હજી આ મહેમાનો બેઠા બધા એ કારો ના વયું દો કે વૈયા જાય ને પાછા વૈયા આવે. બસ મારા બાપ કૃપા કરતા રહ્યો આવીને આવી.
હવે ઓલી વાત ચાલુ કરું, બરોબર? વાત 2 જ મિનિટની છે. સુદામા દ્વારકાથી આવ્યા પોરબંદર, અને આ હોનાનો બંગલો ને બધું, એટલે સુવર્ણનો મહેલ ને તમને કહો એટલા કામવાળા છોકરાઓને, તમને કહું સુદામાના છોકરાને દૂધ નહોતું મળતું, એને બદલે તમને કહું પેપ્સી કોલા પીવે. અને પાછા સુદામાને કે પપ્પા પપ્પા તમે થોડુંક ચાખી લ્યો ને. અરે રહેવા દે, કઢી નહોતી થાતી ઘરમાં. જબ તક બિકા ન થા. કૃષ્ણ અડી ગયો તો કેટલું થયું. પછી તો ખૂણામાં જોયું તો ફોન પડેલો સકડી વાળો. હા, સુદામાએ સીધો દ્વારિકા ફોન કર્યો કૃષ્ણ. બોલો આવું આવું ત્યાં સાંભળ્યું? તમે ન સાંભળ્યું? આ તો અહીંયા આપણે હતા એટલે આપણે ખબર હોય એટલે આવી વાત કરીએ, આ લખાણું નથી. સીધો ફોન આવ્યો ને ઉપાડીને આપ્યો મેં કૃષ્ણ. સુદામાભાઈ નો ફોન છે. કૃષ્ણ કીધું હા સુદામા પોગી જા ઘરે. અને રોય રોઈને ઢગલો થઈ ગયો સુદામા. કેટલા ગાંડા. એ ગોવિંદ તારે આવું કરવું હતું ભલામણ? કે શું? કે ગાંડા કમસે કમ મને તે કહી તો દીધું હોત કે ત્યાં મેં બધું પોગાડી દીધું તો હું હૈખે હાલતો હાલતો તો ઘરે પોગત. પણ ગાંડા તે મને કીધું પણ નહીં. ત્યારે કૃષ્ણએ સુદામાને કીધું ગાંડા તું માગવા આવ્યો ને મારી પાસે માગી નો હોય તો હું દાતાર તને કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે. પણ હવે એ બધું સુદામા છોડો. હવે તો ત્યાં બધું રેડી છે ને, કે બધું રેડી. તો હવે તમે એકલા આવ્યા છો દ્વારકા, પણ હવે છોકરાઓને મારા ગોરાણી માને બધાને લેતા આવો, અમારા ગોરાણી માને લેતા આવો ને આવો. છોકરા કે તો પપ્પા જવું જ છે, હમણાં તો વેકેશન જેવું જ છે, પરીક્ષા તો વહી ગઈ છે. અહીંયા શાંતિપની મત ભણતા. હાણ તમને કોઈ ન્યાલી રથડો તૈયાર કર્યો ને છોકરા વાહેલા ખાનામાં બેસી ગયા ને આગલા ખાનામાં બે સુદામા ને ગોરાણી તે બેંગોલી પહેરી. રથવાળાને કે ધીમો ધીમો આ કે રોદા લાગે. હા, રોદા ખાઈ ખાઈને મરી ગયા. ઘણા રોદા ખાવા હતા પણ ઈ ખવાય એમ નહોતું. જેવા પાછા દ્વારકા પગ્યા, હવે તો દ્વારપાળોએ ફડાક સલામો માર્યું. કેવી ગાડીમાં આવો એના ઉપર બહુ આધાર છે ભાઈ. હે ફડાક દી નામ. આપણે સાંસદ સભ્ય કે ધારાસભ્ય કે મંત્રી કોક હોય તો આપણે પાર્લામેન્ટમાં જવું હોય, સચિવાલયમાં જવું હોય તો એ હારે હોય ને તો એ ઓલા ઓકે સર આપણે વળે કે હા. અને અમારા ધારાસભ્ય છે એની હારે અમી જાય તો કોઈ દી એમ જ લાગે અમી જ ધારાસભ્ય છે, એને કોઈ સલામય ન કરે. પાછ કલર ફરી ગયેલો થોડોક છે. અમારે એવા ધારાસભ્ય બહુ સારા છે. અને હવે આ ગુજરાત આણંદમાં જ છે ભલામણ. આ તમે જોવો તો ખરા, મુખ્યમંત્રી આણંદીબેન. આણંદ આણંદ સિવાય બીજું કાંઈ નહીં. નડિયાદ જાવ એટલે આનંદ આવે જ તે. અને હમણાં તો આણંદીબેન નવું નામ આપ્યું ને, ગતિશીલ ગુજરાત. ગુજરાતને આપણે ગતિશીલ બનાવવું છે ભાઈઓ. અને એવું ગતિશીલ બનવાનું છે કે હાજે રીંગણી સોંપી આવો એટલે સવારે સીધું રીંગણા જ ઉતારવા જવાનું છે. એવું ગતિ છે. અને એમાં મોદી બાપુ ત્યાં બેઠા. એનું ભાષણ મૂળભાઈ ભૂકા કાઢી નાખ્યો. હમણાં મેં સાંભળ્યું, ભારત માતા કે ભાઈ જય તો બોલો બરાબર. ભારત માતા કે ભાઈઓ અહીંયા કોંગ્રેસના ધારાસભ્યો બેઠા છે. અમારા મેરાણભાઈ ઘીવાળા બેઠા છે, પૂંજાભાઈ બેઠા છે, ભૂતપૂર્વ ધારાસભ્યો બેઠા છે. અમારા સાથે એમ કે સાંસદ શ્રી પૂનમબેન બેઠા છે. વર્ષોથી અમેરિકા વાળા મને આવવા નહોતા દેતા બેનો ભાઈઓ. હમણાં હું અમેરિકા જઈ આવ્યો બેનો ભાઈઓ. પણ મારે કેવું છે બેનો ભાઈઓ કે અમેરિકામાં ભારતમાં ઘણો ફેર છે. અમેરિકાની અંદર ઓબામા છે, જ્યારે મારા ભારતમાં અંબામાં છે. આમ જ હાલી જાય, લ્યો આવું જ હાલી જાય. એટલું બોલી જાય તો બધા કે ઓહો અંબામાં. એવો ફોન ગયો આનો ભાઈ. જેવા અહીંયા દ્વારકાના દ્વારે આવ્યા હતા તો ઓલા દ્વારપાળો સુદામાને જેને ધક્કો માર્યો હતો ઈ માથે ટોપી ન હોય, આમ આમ ઓલા ફોર્ડના ટ્રેક્ટરના દાંડલા થાય આમ થાય.
ટોપી હોય ફળાક દઈને સલામ કરે. સુદામા કે હા હાલો આમ હલાન કે જવા દે. જેવા ગયા તા તો ભગવાન કૃષ્ણ એની અષ્ટપટરાણી 8 રાણીઓ ને 11 છોકરા. કેમ ખોટી વાત છે? પાડો તાળીઓ. આને કહેવાય વિકાસ બેનો ભાઈઓ. પછી તો એ કૃષ્ણ સુદામા બે બેઠા ને અષ્ટપટરાણી ને હારે ગોરાણીમાં ગયા. કૃષ્ણના છોકરા હારે સુદામાના છોકરા દરિયાના પટમાં ક્રિકેટ રમવા ગયા. હો IPL રમાણી. ઓકે કડીમાં હાથ નાખે તો આપણે વેમ પડે. ઓલા એ બેંક લૂંટવા ગયા ને, બેંક લૂંટી લીધી. પછી જેટલા કર્મચારીઓ હતા ને એને મેરણભાઈ ઓલા લૂંટાવા બાંધી દીધા. બાંધીને કીધું કોણે જોયા અમે લૂંટ્યા ઈ બોલો. કોણ આમાં સાક્ષી બનવાનો છે? કોણ ફરિયાદી? એક જણે હિંમત કરીને કીધું મારી નાખો, પણ હું કહેવાનો હતો તો ફડાકો બોલાવી દીધો. બોલો નહીં અહીંયા સોટી ગયો. પછી કીધું હવે કોને કોણ છે આમાં? એ બુઢિયાઓ ઉભા થાવ, બે ઉભા થા. ઠીક બેસી જાઓ, બેસી જાઓ. મરેલ ને હું મારવા? બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. કોને જોયા બોલો? તા એક જણો કે આલ્યો મારા ઘરનું સરનામું, મારી ઘરવાળી કહેવાના છે. આમાં ટપો ન પડે. આ વાણિયાનો જોક છે. આમાં આપણી બુદ્ધિ થોડીક જાડી પડે. આવા જોક સમજતા થાવ તેથી વિકાસ કહેવાય બેનો ભાઈઓ. એ છોકરાઓને આરે રમે છે. આયા બરોબર ભગવાન કૃષ્ણ ને સુદામા હોના હાકળના હિંડોળે ભાઈ હિંચકા મારે. હો ખસડું ફળાંગ. ભગવાન કૃષ્ણના મોરપીછ આમ આમ થયા કરે માથા ઉપર. સુદામા હાથ પકડે. કેમ કરે છે? મજા આવ્યો પડે. ભલા ભલા ત્યાં હોય કે અરે સુદામા તારે વહેલા રહ્યો હોય. એકચ્યુઅલી અહીંયા આપણે ભાઈ ક્યાં ઘટતો હતો કાંઈ યાર. એકલો બોગરો લઈને આટા માર્યા કરો. પછી બહુ ન જોતી જોવાય ટેચ કરી લેવાય. હમણાં હું મારી નિશાળ ગયો તો નાની દીકરી એક આવી 3જા 4થા ધોરણની. ઓફિસમાં આવીને મને કે હે અંકલ જોવો જોઈએ મારો હાથ. કે હું મોટી બનીને શું બનવાની? એટલે હું કહું આ દીકરીને એમ થતું છે કે આ બહાર રખડે જ્યોતિષ આવડતું છે. તો મેં કીધું આનો વિશ્વાસ ક્યાં તોડવો આપણે? એટલે મેં કીધું બેટા તો જોઈ લો, ઊભી રહી. એટલે મેં જોઈને કીધું હું કહું બેટા તું મોટી બનીને ડોશી બનવાની. અમારો જ્યોતિષ ખોટું છે? મને આવડે. આવો કોક દે આવો. વાતું કરતા કરતા સુદામા એટલું બોલ્યા ગોવિંદ બીજી બધી તો વાત સાચી, પણ બધાય તારી લીલાની વાતું કરે છે. મારે તારી લીલા જોવી. કૃષ્ણને દાંત આવી ગયા. ત્યાં મેલ બની ગયા, લીલા ન દેખાણી આને. કેવું કેમ એને તું અહીંયા હતો ત્યાં અષ્ટ સિદ્ધિ 9 નિધિ ખડી થઈ ગઈ. એટલે કૃષ્ણએ કીધું કે હવે આને ખાય તો સડાવો છે પણ કેવું નથી. એટલે કૃષ્ણએ કીધું કે રોટલા ખા, લીલા જોમાં, લીલા મરચા ખા. નહીં નહીં ગોવિંદ મારે તારે લીલા જો. ના સુદામા ખોટી વાતું છે બધી. આવું કઈ લીલા કેવું કઈ હોય નહીં. તો સરપંચને ન ખબર હોય. લઈ જાવ સરપંચ. એવું નથી. કૃષ્ણ મારે લીલા નહીં. જો સાંભળો સુદામા એ પછી વાત. આપણે કામ કરીએ. સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા ત્યારે નદીમાં આરે નાતા. તો હાલની કોઈ દી અહીંયા મને કોઈ સખા નથી મળ્યો. ગોમતીમાં હમણાંથી કોઈ દી નાવા નથી ગયો. હાલ આપણે ગોમતી નાવા જાય પછી બધું જોઈએ કે હા હાલો જાય. ત્યાં ગોમતી પહોંચ્યા ત્યારે પાછું કૃષ્ણએ કીધું કે સુદામા ખબર આપણે ઓલો ડૂબકીદાર રમતા, કોણ વધારે પાણીમાં ટકે? કે હા એ બહુ આપણે રમતા હો કૃષ્ણ. તો હાલને આજે રમીએ આપણે, કોણ વધારે પાણી મારે? એટલે સુદામાએ કીધું લે કૃષ્ણ તું પેલા ડૂબકી મારી. એટલે ભગવાન કૃષ્ણએ ડૂબકી મારી. કેવો રમૂજ કરતો હશે મારો બાપા. કૃષ્ણએ ડૂબકી મારી તરત બહાર નીકળી ગયા. એ કે સુદામા હવે ન રહીએ કાયો, હવે તો ઉંમર થઈ ગઈ બાપા. તેથી 70 વર્ષનો કનૈયો, હવે ન રહીએ કાંઈ. લેજો સુદામા હવે તું ડૂબકી મારી. અને સુદામાએ જે ડૂબકી મારી અને મારા નાથે લીલા કર્યા બેઠો એને. આ એની લીલા છે ને. નકર આનું પદ્મ કોના બાપની તાકાત
કે વિંધી શકે ભલામણ. આ એની લીલા છે. કારણ કે ઈ કાળ, ઈ અવતાર એવો હતો કે એક પણ જણાને મોતે મરવાનો સમય નહોતો. દાદો ભીષ્મ ઈચ્છા મૃત્યુ ધરાવનાર હોવા છતાં બાણસૈયા પસંદ કરી. એમાં રાતે એકવાર કૃષ્ણે પૂછ્યું એને કે તે બાણસૈયા દાદા કેમ પસંદ કરી? તા કે ગોવિંદ, હું ગંગાનો દીકરો દુર્યોધન ભેગો રહ્યો, મારી એક પ્રતિજ્ઞાએ મને પાપ કરાવ્યું. મેં મારા બાપના સુખ માટે પ્રતિજ્ઞા લીધી કે હસ્તિનાપુરની ગાદીનો હું કદી હકદાર નહીં બનું, અને જે હસ્તિનાપુરની ગાદીએ બેઠો હશે એનું હું રખોપું કરી. કનૈયા, મને ખબર નહોતી કે દુર્યોધનનું રખોપું મારે કરવું પડશે. આ રઘુમાં દુર્યોધને કાંઈ કર્મો કરાવ્યા છે, એનું લોહી વહે છે. કનૈયા તો રગે રગમાલી બધું લોહી જ્યાં સુધી નીતરી ન જાય ત્યાં સુધી મારે મોત નથી જોતું. ભલા માના કોરો થઈને પછી જાવું, નહીં તો મારી માં ગંગા મને ટપકો દે. અહીંયા કનૈયાએ લીલા કરી ભાઈ. સુદામાએ જેવી ડૂબકી મારી અને એવું પાણીનો લોટ ચડ્યો અને સુદામો તણાણો, પણ ઊંધો. આમ તણાય તો દરિયો આવે, પણ દરિયામાંની લોટની ઠપાટ આવી અને ઊંધો ઉપડ્યો. હામાં પાણી સુસવાટા કર્યા જાય, સુદામા રાડ્યું નાખતા જાય. કનૈયા, ગોવિંદ, ગોપાલ પકડ. મરક મરક દાંત કાઢે કનૈયો. કાયવો દાદો ઘામાં લીલા રોવી છે કેદુની. અને ભાઈ રાશિભાઈ એટલા બધા દૂર એને કાઢી નાખ્યા સુદામાને, એને ભાન જ ન રહે. એવા નગરમાં નીકળ્યા, ધોત્યો આમાં નીચોવતા એટલે ભાઈ નીકળતો ગયો, બસી તો ગયો. આમ જાય, એક નગર હતું, એમાં નદીના બારા નીકળે તા તો એક એ નગરનો દ્વાર ખુલ્યો અને હાથી આવ્યો ને હાથીએ કળો ઢોળ્યો સુદામા ઉપર. તા તો નગારા નોબતું મળી વાગવા. ઘણી ખમ્મા મહારાજાને ઘણી ખમ્મા એવા પોકાર મળ્યા હતા. સુદામા કે ભાઈ હું છે આ? કે ભાઈ અમારા રાજા ગુજરી ગયા ને ઘણો સમય થયો, અને એક જ્યોતિષીએ આ તિથિના વાર આપ્યો હતો કે આ તિથિના વારમાંલી જે નદીમાંલી બારો નીકળે એની માથે હાથી કળશ ઢોળે, એ તમારો રાજા. એટલે તમે અમારા રાજા છો. ઘણી ખમાન રાજાને કઈ બેહાડી દીધા. ઓલો છોકરા દ્વારકા બધું ભૂલી ગયા સુદામા. આપણું કઈક આવું છે. જનોય બનો મેળા હેરકી કરવા તો એ કે એવું હોય તો એકચ્યુઅલી કઈ વાંધા નહીં. सोने की छड़ी रुपए की माण राजा धीराज सुदामा महाराज ने घड़ी खम्मा. ता सुदामा के चवाल જ નથી. અને પછી તો ભાઈ રાજા બન્યા, આજુબાજુના રજવાડાની ઉપર સડાયું મળ્યા કરવા, બધા રજવાડા સુદામાએ જીતી લીધા. પછી તો હારી હારી જગ્યાએ કીર્તિ માગા મળ્યા આવવા. 22 રાણીઓને પૈણ્યો. પણ આપણે ક્યાં હાથ ગણના કરવા, તો ઓછા ખર્ચા કરવા એમાં. હા, 22 ને 11 છોકરા. કેટલો સમયગાળો વયો ગયો છે, ગણતરી કરો કેટલો કાળ વયો ગયો છે. અને એમાં સમય જતા મેન રાણી પટરાણી હતા એ ગુજરી ગયા. એટલે શોખ પાડ્યો બધાએ. અને નદીના પટમાં જે નદીમાં નીકળ્યા હતા સુદામા, એ જ નદીના પટમાં સે ખડકાણી, પણ 2, એક નહીં, એક રાણીની ને એક સુદામાની. સુદામાને ખબર નહીં, એને એમ કે ગામમાં કોઈ બીજું ગુજરી ગયું છે. બરોબર ન્યા પહોંચ્યા એટલે સેનાપતિએ ખડક ખેંચ્યું, ભાગ ન પામે પકડ લો. સુદામા કે કોને? તમને. કેમ? એ કે અમારા એ રિવાજ નોખો છે. પેલા રાજા ગુજરી જાય બીજા રજવાડામાં તો રાણીને વાહે સતી થવું પડે, અને અહીંયા અમારે રાણી ગુજરી જાય તો રાજાને હારે બળવું પડે. સુદામા કે ભાઈ એવી બોલી નહોતી, હવે બોલીનો હવાદળો તમે હાલે આમ. 20 જણાએ ભાલા નણી ઓડાડી, હાલ ને આમ. ભાઈ એમ નો હે ભાઈ, બોલો કે સારું લાગ્યું હમણાં બેઠો બેઠો ખોખારા ખાતો તો. સુદામા કે ગોવિંદ હવે સાંભળ્યો, અત્યાર સુધી ટેસડો કર્યો ત્યાં નહીં. મારો છોકરા હું કરતા છે જ્યાં દ્વારકામાં હું રેઠા મૂકીને ભાઈ મારે જ્યાં દ્વારકા દ્વારકા વાળા હાલામ અત્યાર સુધી નો છોકરા સાંભળ્યા. અડો એ પરણી જાય છે. હરો સમય તો ઘણો થઈ ગયો ભાઈ. પણ આને ભરોસો શું આવ્યો તો ખબર કે હતા તો કૃષ્ણની ઘરે ને મને ભરોસો છે મારા છોકરાને વાળ વાકો નહીં જોવે. લાકડા ઉપર સુદામાને પલોઠી વળાવી, વાળી પલોઠે એ કે હું ક્યાં ના પડું ભાઈ, એમ ઠોહા મારો મન ભાઈ. હાલ્યો ભાઈ બેઠા. રાણીનું મસ્તક લીજો ખોળામાં. રાણી ભૈયા એ કે નો આવે તારે ખેંચવા પડે, મરી ગયેલા છે.
એ કયો ને તો ખબર પડે ને બાપા. આવો આવો ભરતભાઈ આવો. કેવી સરસ વાત હાલે દ્વારકાની. એટલે જ આવ્યો એમ. જો કહું ને બધા રજા લઈને વૈયા જાય ને પાછા આવે તો વાત પૂરી કરી દો. હવે સાંભળો. આમ જા બરોબર એમ કેવાય સુદામાં બેઠા ને અગ્નિ પેટાવી અને ભાડ ભાડ અગ્નિ હજી જવાળા લાગે એટલે એક બાજુ પાણીનો ધરો, એક બાજુ ઓલા ભાલા લઈને ઉભા. સુદામાએ મનોમન વિચાર કર્યો કે બળીને મરવું એને કરતા પાણીમાં બુડીને મરવું એ થોડુંક હેલું કહેવાય. પાણી સામું જોયું સુદામાએ. આમ જોયે ઓલા સિપાહીઓ આમ સિપાહીની નજર સહેજ ફરી અને સુદામાએ જે રાણીનો કર્યો ઘા અને પગની જે મસક મારીને તો ઓલા લાકડા હતા ને એ બધા ઓલા સૈનિકો ઉભા અને સુદામા સીધા પાણીમાં. એ કેવી હતલાંગ મારી છે, કેવી હતલાંગ છે તો ગમ દીનો. અને વાહે સિપાહીઓ દડ્યા, જોજો ભાગે નહીં, પકડો પકડો. ઓલો મીડો પાણી ખાપવા. એટલું પાણી ખાપ્યું પણ કેટલી ઘડી રહી. આમ જ્યાં સુદામા બારા નીકળ્યા તા તો કૃષ્ણ કાંઠે બેઠેલા. કેલા સુદામા તું તો બહુ ટક્યો ભાઈ. સુદામા કે હું બહુ ટક્યો, હાર નહીં બધું હું છું સુદામા. કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. અરે કે સુદામા હું ક્યારનો જોઉં છું તમે બહુ પાણીમાં ટક્યા. પાણીમાં ટક્યા પણ કે આ બધી રાણીઓ ના હું રાણી. કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. સુદામાને એમ કે હજી ઓલા સિપાહીઓ વાહે આવે. માયામાં ઘેરાણો કૃષ્ણની. અને આમ જા દ્વારકાની બજારે. અરે સુદામાએ બાવડું પકડ્યું, જમવાનું મોઢું થાય. ગાંડા ઓલ્યું બાયું વાટ. ઓહો હજી જમવાનું મોઢું થાય. અહીંયા કેટલા જન્મ વયા જાય એવો પલો કાપી નાખ્યો. પણ બજારમાં બે હાલ્યા જાય પાછા સુદામા પાછો વાળું જાય. ઓલા આવતા નથી. સુદામા હું છું? કાંઈ નહીં કાંઈ નહીં. અરે છોડો. છેલ્લે પાછા અટારીએ હિંડોળા ખાટે જા બે હિચકે છે. પાછા ન્યાલી અટારિયેલી ડોકાય. કોઈ વાહે નથી આવતું ને ત્યારે કૃષ્ણે બાવડું પકડ્યું. બેહો તો ખરા સુદામા, જમી તો લ્યો. એ હવે હું વાર છે, અમે નાઈન વહી આવ્યા ગોમતી થી. ઘડીક ડૂબકીદાર રમતા હતા એટલે મોડું થયું. થઈ ગઈ છે રસોઈ? ત્યાં રૂક્ષ્મણી બોલ્યા હજી તો એક જ રોટલો ચડ્યો. એ કૃષ્ણનો ખાલી એક રોટલો ચડે તો આપણી પેઢીઓ વયું જતી હોય. આ મારા નાથની લીલા છે આ બધી. ફરી વાર જ્યાં સુદામા ઉભા થયા ત્યારે કૃષ્ણએ બાવડું પકડીને કીધું, સુદામા તું ક્યારનો એમ કહેતો હતો ને કે મારે તમારી લીલા જોવી છે, મારે તમારી લીલા જોવી છે. એ નદીમાં તણાણો જે કાંઈ તું રાજા થયો ને સિપાઈ વાહે થયા એ ગાંડા એ બધી મારી લીલા હતી. તું કહેતો હતો કે મારે લીલા જોવી છે. એમ સાહેબ આ જીવીએ છીએ એ સપનું છે કે એની લીલા છે જે ખબર નથી પડતી. આ સંસાર ખોટો કે સપનું ખોટું આની કાંઈ હળ હુજે નહીં. બાકી જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. આવી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને એવી મોજનો જ્યારે પ્રસંગ છે ત્યારે છેલ્લે પાછા ભાઈ કીર્તિભાઈને રજૂ કરવું. પહેલા ફરીવાર આપ બધાને વિનંતી કરું 7:30 વાગે જાનિયા થઈને આવી જાજો. કનૈયાની જાનમાં જવાનું છે બધાને. અને માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન. કાલે પરણશે રાણી રૂક્ષ્મણી, ઓલો તોરણ આવશે ભગવાન. એ ઠાકરના લગ્નમાં, કનૈયાના લગ્નમાં ભાવથી બધા આવજો. પોતિકા પોશાકમાં આવજો અને પોતાપણું લઈને આવજો. એવી વિનંતી સાથે હું વિનંતી કરું ભાઈ કીર્તિદાન ગઢવીને. તાળીના ગળાથી આપણે બધા ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.